વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે ડિસ્કશન કરવાના છે દોસ્તો, એ દ્વિપ્રેરણનું કામ છે. સૌ પ્રથમ દ્વિપ્રેરણ પ્રેરણ શીખી ચૂક્યા. હવે દ્વિપ્રેરણ, જો તો અને તો જ આવા પ્રકારના વિધાનોને આપણે દ્વિપ્રેરણ કહીએ છીએ. બરાબર. જો પછી વિધાન પી આવે, તો અને તો જ પી વિધાન અને ક્યુ વિધાન આમની વચ્ચે જોઈન્ટ હોય. દાખલા તરીકે, જો x belongs to r, તો અને તો જ x square is greater than or equal to 0. આ દ્વિપ્રેરણનું સિમ્પલ સરસ ઉદાહરણ છે. આ વિધાન p છે, આ વિધાન q છે. બરાબર. એમના માટેનો સિમ્બોલ ડબલ ઇમ્પ્લાઇઝ વંચાય, p ડબલ ઇમ્પ્લાઇઝ q. દ્વિપ્રેરણ. ક્લિયર? નજર બિલકુલ ચાલે છે ને સરસ વાતો પર. p ડબલ ઇમ્પ્લાઇઝ q. હવે મિત્રો, આનું સત્યાર્થતા કોષ્ટક બનાવવું હોય ને, તો તમારે એટલું ધ્યાન રાખવાનું, બંનેની સત્યાર્થતા એક સમાન હોવી જોઈએ, તો જ આ સત્ય થાય. બંને કાં તો સત્ય હોવા જોઈએ કે બંને અસત્ય હોવા જોઈએ. બંને સત્ય હોય તો એનું સત્ય મૂલ્ય ટી, કે બંને અસત્ય હોય તો પણ એનું સત્ય મૂલ્ય ટી. દ્વિપ્રેરણ માટે સત્યાર્થતા ચેક કરવા બંનેના સત્ય મૂલ્યો સમાન હોય તો દ્વિપ્રેરણનું સત્ય મૂલ્ય ટી. મિત્રો, બીજી પણ એક વાત એમસીક્યુ માટે નોંધી રાખવા જેવી છે મગજમાં, કે આ દ્વિપ્રેરણ એ પ્રેરણના પી પ્રેરણ ક્યુ અને ક્યુ પ્રેરણ પી નું સંયોજન છે. આ સંયોજનનું ચિહ્ન છે. ડબલ ઇમ્પ્લાઇઝ એ જે સિમ્પલ ઇમ્પ્લાઇઝ વાળા છે પ્રેરણ, એમનું સંયોજન છે. હવે વાત કરીએ આપણે દાખલા. નીચેના દરેક વિભાગને જો પી તો અને તો જ ક્યુ સ્વરૂપમાં ફરીથી લખો. એક વિધાન પી છે, સત્ય હોય એવું જરૂરી નથી, ખાલી વિધાન છે દોસ્તો. તમે જ્યારે ટેલિવિઝન નિહાળો ત્યારે તમારું મન મુક્ત હોય, અને જ્યારે તમારું મન મુક્ત હોય ત્યારે તમે ટેલિવિઝન નિહાળો છો. આવું એક વિધાન છે, રાઈટ? એને તમારે ડબલ ઇમ્પ્લાઇઝમાં લખવાનું છે. બરાબર. જો, તો અને તો જ. એક વસ્તુ ટેલિવિઝન નિહાળવાનું છે અને એક મન મુક્ત હોય. આ બે મુખ્ય વાતો છે. ટેલિવિઝન નિહાળવું અને મન મુક્ત હોય. તો પહેલાનો જવાબ દોસ્તો આ રહ્યો. જો તમે ટેલિવિઝન નિહાળો તો અને તો જ તમારું મન મુક્ત હોય. આ જરૂરી નથી. હે, જો તમે ટેલિવિઝન નિહાળો તો અને તો જ તમારું મન મુક્ત હોય. આને આપણે ડબલ ઇમ્પ્લાઇઝમાં લખ્યું. આ બહુ મજાનું છે. તમારે એ ગ્રેડ મેળવવા માટે તમારું બધું ગૃહ કાર્ય નિયમિત કરવું પડે, એ જરૂરી આયોજન છે. તો આને આપણે ડબલ ઇમ્પ્લાઇઝમાં લખવું હોય દોસ્તો, તો જો તમે એ ગ્રેડ મેળવ્યો હોય તો અને તો જ બધું ગૃહ કાર્ય નિયમિત કર્યું હોય. રાઈટ? ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો તે લંબચોરસ છે. હવે આને આપણે દ્વિપ્રેરણમાં લખવું હોય તો જો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો અને તો જ તે લંબચોરસ છે. પણ વાતો ધ્યાનમાં રાખજો દોસ્તો. ક્લિયર? તો આગળ વધીએ. હવે દોસ્તો, રિવિઝનના સંદર્ભમાં આપણે કામ કરીએ થોડું. નીચે બે વિધાનો આપેલ છે. એક વિધાન પી 25 એ 5 નો ગુણિત છે. વિધાન ક્યુ 25 એ 8 નો ગુણિત છે. મારું એવું સજેશન રહેશે કે તમે આનું સત્ય મૂલ્ય પણ જાણી રાખો દોસ્તો. શું 25 એ 5 નો ગુણિત છે? હા. 25 એ 8 નો ગુણિત છે? ના. પર્ટિક્યુલર આનું સત્ય મૂલ્ય ટી, આનું સત્ય મૂલ્ય એફ છે. આ બંને વિધાનોને અને
તથા અથવા વડે જોડીને સંયુક્ત વિધાન લખો. મતલબ બે સંયુક્ત વિધાન લખવાના અને પછી આ સંયુક્ત વિધાનોના સત્ય મૂલ્ય. મિત્રો તમને યાદ હશે કે સંયોજનમાં બંને ટી તો જ ટી, બરાબર, અને વિયોજનમાં બંને એફ તો જ એફ. આ ડાયલોગ યાદ છે આપણને? તો ચાલો અને વડે અને અથવા વડે જોડીને સંયુક્ત વિધાન બનાવીએ. બરાબર, અને વડે જોડીએ. 25 એ 5 નો ગુણિત છે અને 8 નો ગુણિત છે. 25 એ 5 અને 8 નો ગુણિત છે. સિવાયની ભાષામાં પણ લખવું હોય તો લખી શકો છો કે 25 એ 5 અને 8 નો ગુણિત છે. વિધાન પી સત્ય છે, વિધાન ક્યુ અસત્ય છે. સંયોજનમાં બંને સત્ય હોય તો જ સત્ય થાય, એટલે પી અને ક્યુ વિધાન અસત્ય છે, સંયોજન અસત્ય છે. જ્યારે અથવાની વાત લખવી હોય દોસ્તો તો 25 એ 5 અથવા 8 નો ગુણિત છે. બંને એફ હોય તો જ એફ થાય, પણ એક તો સાચું છે ને. 25 એ 5 નો તો ગુણિત છે, એ સત્ય છે. ક્યુ અસત્ય છે, બંને અસત્ય હોય તો જ અસત્ય, એટલે વિધાન સત્ય છે. વિધાન સત્ય છે. હવે મિત્રો કેટલીક ખાલી જગ્યાઓની ચર્ચા કરીએ કે નીચેનામાંથી કયું વિધાન નથી. વિધાન કોને કહેવાય? જે વાક્ય વિશે નિશ્ચિતપણે કહી શકાય કે તે સત્ય છે કે અસત્ય છે, એને આપણે વિધાન કહી શકીએ. આને હું નિશ્ચિતપણે કહી શકું કે આ સત્ય છે કે અસત્ય છે. આને પણ કહી શકાય, આને પણ કહી શકાય. આને નિશ્ચિતપણે કશું જ ન કહી શકાય કે આ વાક્ય સત્ય છે કે અસત્ય છે, માટે આ વિધાન નથી. નીચેનામાંથી કયું વિધાન નથી? તો સી. બરાબર. હવે અહીંયા એવું પૂછ્યું છે નીચેના પૈકી કયું વિધાન છે? જો એક્સ ધન છે, આ એક્સ કોણ છે એની પર આધાર છે. કોઈક માટે સાચું પણ થાય, કોઈક માટે ખોટું પણ. નિશ્ચિત સત્ય, નિશ્ચિત અસત્ય ન કહેવાય, એ એક્સ ની કિંમતો પર આધાર છે, એટલે આ વિધાન નથી. બરાબર. ઊભા થાવ આદેશ છે, વિધાન નથી. તમે ક્યાં છો પ્રશ્નાર્થ છે, વિધાન નથી. તો આ રહ્યું વિધાન. બેઝિક આવડશે તો મજા જ આવશે. નીચેના પૈકી કયું વિધાન નથી? બરાબર. તો હોશિયાર છોકરો તરત કે સાહેબ પ્રશ્નાર્થ હોય એ વિધાન નહીં હોય, આ વિધાન નથી. પ્રશ્નાર્થ પ્રકારનું વાક્ય વિધાન નથી. ચાલો, નીચેના પૈકી કયું વિધાન નથી? તો વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે xy ગ્રેટર ધેન 0. આ દરેક માટે સત્ય નથી દોસ્તો. x અને y ના કયા મૂલ્યો લો છો એની પર આધાર છે. જો x -3 લઉં અને y 5 લઉં તો આ ખોટું પડે, પણ -3 -5 લઉં તો સાચું પડે ને. એટલે બધા માટે સત્ય નથી, બધા માટે અસત્ય નથી, એટલે આ વિધાન નથી. બે ધન વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર ધન મળે, એ નિશ્ચિતપણે હું કહી શકું કે આ સત્ય કે અસત્ય, એટલે વિધાન છે. આ પણ નિશ્ચિતપણે કહેવાય કે આ વાત ખોટી છે, એટલે વિધાન છે. આને પણ કહી શકાય. બરાબર. તો વિધાન નથી એ. હવે દોસ્તો જો ખાલી જગ્યા તો પી અને ક્યુ સત્ય છે, આ સંયોજન કહેવાય. સંયોજન ક્યારે સત્ય થાય? બંને સત્ય હોય તો. શોધો હવે. પી અને ક્યુ બંને સત્ય હોય એટલે જવાબ એ આવશે. જ્યારે ખાલી જગ્યા ત્યારે વિયોજન અસત્ય હોય. અસત્ય ક્યારે હોય? બંને એફ હોય ત્યારે. બંને એફ શોધી કાઢો. ચાલો, આ રહ્યું. પી અને ક્યુ બંને અસત્ય હોય. નેક્સ્ટ ક્વેશ્ચન. આ પ્રશ્નો છે દોસ્તો. જ્યારે ખાલી જગ્યા ત્યારે પી પ્રેરણ ક્યુ અસત્ય હોય. સત્ય ક્યારે હોય? બરાબર. અને અસત્ય ક્યારે હોય એનું આપણને પૂરું નોલેજ હોવું જોઈએ. જો આ સત્ય ક્યારે થાય? બંને સત્ય. આ સત્ય ક્યારે થાય? બંને અસત્ય. આ સત્ય ક્યારે થાય? મેં શીખવાડેલું છે. પહેલું સત્ય, આ સત્ય અને આ અસત્ય તો જ અસત્ય થાય, બાકી બધામાં સત્ય થાય. પ્રેરણમાં પહેલું સત્ય, બીજું અસત્ય તો જ અસત્ય, એટલે પી સત્ય અને ક્યુ અસત્ય.
આ યાદ રાખવાનું છે. પી પ્રેરણ ક્યુ નું પ્રતીપ, પ્રતીપ પી પ્રેરણ ક્યુ નું પ્રતીપ, બરાબર. પી પ્રેરણ ક્યુ નું પ્રતીપ. દોસ્તો વિકલ્પમાં થોડીક ભૂલ હતી એટલે સુધાર્યું મેં. પી પ્રેરણ ક્યુ નું પ્રતીપ ક્યુ પ્રેરણ પી છે. પી પ્રેરણ ક્યુ નું પ્રતીપ ક્યુ પ્રેરણ પી છે. સુધારી લેજો જ્યારે આ લખો ને ત્યારે ક્યુ ઇમ્પ્લાઇઝ પી, બરાબર. ચાલો આગળ વધીએ નવા એમસીક્યુઝ તરફ. હવે દોસ્તો પી પ્રેરણ ક્યુ નું સમાનાર્થી પ્રેરણ, આ બધું આવડે છે, જસ્ટ તમે વાંચો ને ફટાફટ લખી શકશો. આનું સમાનાર્થી પ્રેરણ શું થાય? નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી, બરાબર. ક્યાં રહ્યું? પી અને ક્યુ નું નિષેધ, દોસ્તો આ ધ મોર્ગન નો નિયમ કહેવાય, હે ને? આને પણ ધ મોર્ગન નો નિયમ કહેવાય. પી અને ક્યુ નું નિષેધ કેવી રીતે લખાય? નિષેધ પી અથવા અથવા નિષેધ ક્યુ. શોધો ચાલો. પી પ્રેરણ સોરી પી સંયોજન ક્યુ નું નિષેધ નિષેધ પી અથવા નિષેધ ક્યુ. આર. પી વિયોજન ક્યુ, પી વિયોજન ક્યુ નું નિષેધ તો નિષેધ પી અને નિષેધ ક્યુ, નિષેધ પી અને નિષેધ ક્યુ, બરાબર. અહીંયા જવાબ સી કરજો. નિષેધ પી અને નિષેધ ક્યુ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું નિષેધ, આ થિયોરિટિકલ વાત છે, ખાસ યાદ રાખજો દોસ્તો. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું નિષેધ પી અને નિષેધ ક્યુ, આ જવાબ છે એનો. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું નિષેધ પી અને નિષેધ ક્યુ, પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું નિષેધ પી અને નિષેધ ક્યુ. ક્લિયર? આગળ વધીએ ચાલો. હવે દોસ્તો કારકના નિષેધ, જો પ્રત્યેકનું કોઈક થાય અને કોઈકનું પ્રત્યેક થાય. પ્રત્યેક એક્સ માટે પી નું નિષેધ તો પ્રત્યેકનું કોઈક અને આનું નિષેધ. પ્રત્યેકનું કોઈક એક્સ માટે નિષેધ પી, આ જ જવાબ આવી ગયો. પ્રત્યેકનું કોઈક અને આનું નિષેધ, બરાબર. કોઈકનું પ્રત્યેક અને આનું નિષેધ એવું બીજામાં આવશે. કોઈક એક્સ માટે પી તો કોઈક એક્સ નું કોઈકનું બધા જ એક્સ માટે નિષેધ પી, આ જવાબ થઈ જશે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ ને બીજી રીતે ખાલી જગ્યા પણ દર્શાવાય, બરાબર. તો આને પી ઇમ્પ્લાઇઝ ક્યુ ને બીજી કઈ રીતે દર્શાવાય? દોસ્તો આમાં જે વાતો છે એ પ્રમાણે એને બી સ્વરૂપે દર્શાવીશું. કારણ શું? નિષેધ પી વિયોજન ક્યુ, નિષેધ પી વિયોજન ક્યુ, આ સમાનાર્થી છે. કેમ? તમને એવું થાય ને કે કેમ સર આવું તમે કહો છો? તો એનું સત્યાર્થતા કોષ્ટક જુઓ. 2T 2F, આ જી લેવલનો ક્વેશ્ચન છે. 2T 2F TF TF, આ તો તમને આવડે છે. પ્રેરણમાં મેં તમને કીધું પહેલું સત્ય બીજું અસત્ય તો જ અસત્ય, બરાબર. હવે આ બધાના કોષ્ટક જોવા પડે તમારે, કોષ્ટક જોવા પડે. નિષેધ પી, નિષેધ પી એટલે પી થી વિરોધી વાત, પી થી વિરોધી વાત એટલે એફ એફ ટી ટી, અને પછી નિષેધ પી અથવા ક્યુ, આ નિષેધ પી અને આ ક્યુ. 2F હોય તો જ એફ આવે દોસ્તો અથવામાં, બાકી બધે ટી આવે, બરાબર. તો આ બે જણા ઇક્વલ થાય છે સત્યાર્થતા કોષ્ટકથી. એટલે આનું બી કોષ્ટક જોવું પડે, આનું બી જોવું પડે, આનું બી જોવું પડે. એટલે યાદ રાખી લેજો પી ઇમ્પ્લાઇઝ ક્યુ ને બીજી કઈ રીતે લખાય, સમજ્યા? આ કોષ્ટક જેવો બીજો કોણ જવાબ આપે? આના જેવું જ ક્યાં આવ્યું? તો અહીંયા આવે છે. ઓકે, નીચેનામાંથી કયું વિધાન પ્રેરણ પી ઇમ્પ્લાઇઝ ક્યુ ન દર્શાવે? 5 સમાનાર્થી વાતો લખી છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ ની. તો જો પી તો જ ક્યુ, જો પી તો જ ક્યુ એ પ્રેરણ ન દર્શાવે. પી તો જ ક્યુ, જો પી તો ક્યુ
એ વાતમાં આવી હતી. જો પી તો જ ક્યુ, એવું જરૂરી નથી જો પી તો જ ક્યુ. કોઈ કે આનું ઉદાહરણ આપો ને સર. પી તો જ ક્યુ, બરાબર. જો વરસાદ પડે તો જ રસ્તા ભીના થાય, તો જ રસ્તા ભીના થાય. એવું જરૂરી નથી વરસાદ પડે તો જ રસ્તા ભીના થાય. ટેન્કર જાય તોય રસ્તા ભીના થઈ જાય. કોઈ ડોલ રેડીને પાણી રેડશે તોય રસ્તા ભીના થાય. એટલે વિધાન બી પ્રેરણ ન દર્શાવે. ઓકે, અહીંયા આપણું ચેપ્ટર એન્ડ થાય છે દોસ્તો. મળીએ હવે MCQ સાથે.